ગોધરાની સિંગલ ફળિયા ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા ગુજસી ટેકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે। ગોધરા શહેરની સિંગલ ફળિયા ગેંગ સામે પોલીસે મોટી કાર્યવાહી કરતા ગુજસી ટોક હેઠળ ગુનાઓનો કેસ નોંધ્યો છે। તપાસ દરમિયાન ગેંગ સામે સંકળાયેલા કુલ 54 જેટલા ગુનાઓ પોલીસના ધ્યાને આવ્યા છે, જેના આધારે વધુ કડક તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ દરમિયાન અગાઉના આરોપીઓ ઉપરાંત વધુ 8 આરોપીઓના નામ ખુલ્યા હતા, જેમાંથી 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે 2 આરોપીઓ હજી ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે। ફરાર આરોપીઓની શોધખોળ માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે। આ કેસમાં મુખ્ય આરોપી ખાલિદ ઉર્ફે ચકલાને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ ખાલિદ સામે અગાઉથી 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તેના ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેંગના નેટવર્ક અંગે સઘન પૂછપરછ ચાલી રહી છે। ખાલિદના પાકિસ્તાન પ્રવાસ મુદ્દે પણ તપાસનો વ્યાપ વધવામાં આવ્યો છે। આ મામલે વિવિધ સુરક્ષા અને તપાસ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આરોપીઓના વિદેશ પ્રવાસ, સંપર્ક અને અન્ય સંબંધિત કડીઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। પોલીસનું કહેવું છે કે સંગઠિત ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ જાહેર કરવામાં આવી છે અને કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કાયદાના કઠઘરામાં લાવવામાં આવશે। હાલમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। ગોધરામાં જે રેલવે પોલીસ સ્ટેશન આવેલું છે, આમાં ગયા અક્ટોબરમાં જે અમે લોકોએ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી। આમાં અત્યાર સુધી ટોટલ 12 જેટલા આરોપી પકડાયા છે અને સિંગલ ફળિયા ગેંગના જે સભ્યો છે એમના ટોટલ 54 જેટલા ટોટલ ઓફેન્સીસ જે છે ધ્યાને લેવામાં આવેલા છે। આમાં જે લેટેસ્ટ આરોપી ખાલિદ પોસ્તી જે પકડાયેલો હતો, એને 10 દિવસના રિમાન્ડ પણ મળ્યા હતા, જે આજે રિમાન્ડ એના પૂરા થયાથી કોર્ટમાં પણ રજૂ કરવામાં આવેલું છે, જેને અહીંયા વડોદરા જેલ ખાતે મોકલવામાં આવેલું છે। આમાં જ્યારે અમે તપાસ કરતા તો તપાસ અધિકારીને એવી વિગતો ધ્યાને આવેલી કે જે આરોપી ખાલિદ પોસ્તી છે એ 2018 સુધી 4 વાર જે છે પાકિસ્તાનમાં જે કરાચી શહેર આવેલું છે ત્યાં ગોધરા કોલોની ખાતે એમના રિશ્તેદારો રહે છે, એમના મળવામાં ગયું હતું। તો વધુ પૂછપરછ કરતાં એવા જાણવા મળ્યું કે એમના રિલેટિવ્સ, એના મધર ફાધર ત્યાં ટ્રેન મારફતે જોધપુરથી અમદાવાદ જે ટ્રેન ચાલતી હતી અટારી બોર્ડરથી, આ ટ્રેનમાં એ લોકો ત્યાં પાકિસ્તાન જતા હતા અને ત્યાંથી કરાચી શહેર જતા હતા અને ઘણા બધા જે કપડાં અને ત્યાંથી લઈ જતા હતા, 15 કિલો જેટલી જે સીમા નિર્ધારિત હતી એમાં, અને ત્યાં વેચાણ પણ કરતા હતા। જો એક કમર્શિયલ એક્ટિવિટી જોડે ત્યાંથી પણ માલ સામાન લઈને અહીંયા વેચતા હતા। આ અંગે અમે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ એનું કરવામાં આવેલું હતું, જેમાં કેન્દ્ર સરકારની અને ગુજરાતની અલગ અલગ એજન્સીઓ વગર વિગતવાર તપાસ કરવામાં આવેલી હતી અને હમણાં અમે લોકોએ એના ફાઇનાન્શિયલ નેટવર્ક અથવા કોઈ પણ અન્ય ઇન્ટેલિજન્સ નેટવર્ક જોડે સંકળાયેલું છે અથવા એના સંપર્કમાં કોઈ એવા હોય જે એવા નેટવર્ક સંકળાયેલા હોય એની પણ અમે લોકોએ તપાસ ઊંડાણપૂર્વક કરી છે।